સોલર એનર્જી ઇઝ શ્યોર, પ્યોર એન્ડ સિક્યોર. નમસ્કાર, હું હિતાંશ. આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. મિત્રો, વિશ્વભરમાં અને ભારતમાં ઉર્જાની માંગ દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર આધાર રાખતા કાર્બન ઉત્સર્જન, પર્યાવરણ પ્રદૂષણ અને ઉર્જા સલામતી જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. એમાંથી સોલર એની સાથે સાથે ઉર્જા એક નવીન સફાઈયુક્ત અને ટકાઉ ઉર્જા વિકલ્પ તરીકે આગળ આવી છે. આજે આપણે ચર્ચા કરીશું ઉર્જા સંરક્ષણ, એક સુરક્ષિત ભવિષ્ય વિષય ઉપર, જેમાં સૌર ઉર્જા, તેના નવીનીકરણીય સ્ત્રોતો અને તેના લાભો વિશે આ કાર્યક્રમમાં આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ કિશોરસિંહ ઝાલા. ખૂબ ખૂબ સ્વાગત છે કિશોરસિંહ આપનું અમારા સ્ટુડિયોની અંદર. જી, અને સાથે જ સ્વાગત છે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના એડવાઇઝરી મેમ્બર DR શાહ. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં. જી, તો સૌથી પહેલાં શાહ સાહેબ, આપણે જોઈએ કે જે રીતના ઉર્જા સંરક્ષણને ના માધ્યમથી આપણે એક સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધતા હોઈએ, તો અત્યાર સુધી આ હવેના તબક્કામાં કેમ આ ઉર્જા સંરક્ષણની વાતો થવા લાગી છે? એનું મહત્વ શું? ઉર્જાને બચાવવાનું મહત્વ શું? હિતાંશભાઈ, આ પ્રશ્નને હું થોડીક બીજી રીતે તમને સમજાવીશ. ઉર્જાની ખપત સતત વધી રહી છે, ડિમાન્ડ સતત વધી રહી છે. તમે એઝ્યુમ કરો કે છેલ્લા 20 વર્ષમાં ઉર્જાની જે જરૂરિયાત છે, ડિમાન્ડ છે, એ કેટલી વધી ગઈ. અને જો એ દરમિયાન ફક્ત ને ફક્ત જે આપણે જે ટ્રેડિશનલ એટલે કે થર્મલ પાવર પ્લાન્ટની જે કોલસાયુક્ત ઉર્જા જે વાપરતા હતા એ જ વાપરતા રહ્યા હોત તો આજે પરિસ્થિતિ શું હોત? પર્યાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ ભેગો થયો હોત, અને જે પરિસ્થિતિનું અત્યારે દિલ્હીમાં અથવા તો વિશ્વના કેટલાક મોટા મોટા શહેરોમાં જે થઈ રહ્યું છે, એમાં જો આપણે ઉર્જાનું સંરક્ષણ કરવામાં જે પણ કર્યું છે એનો એક ભાગ છે કે જેના કારણે અત્યારે આપણે થોડું ઘણું તો સલામત છે. એટલે હવે ભવિષ્યમાં તમે ડે બાય ડે આપણી ઉર્જાની ખપત તો વધતી જ જાય છે, અને એની સાથે સાથે એનું સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. આપણે જંગલોને પણ બચાવવા જરૂરી છે. કોલસાને કારણે જે થર્મલ પાવર પ્લાન્ટની અંદર જે ઉર્જા આપણે પાવર જનરેટ થાય છે, એમાં 1 યુનિટ જનરેટ કરવા માટે 1 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જનરેટ થાય છે. અને આ કાર્બન ડાયોક્સાઇડની લાઈફ ઘણી જ વધારે હોય છે, કે જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં સતત વધતું જાય છે, અને એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ આવે છે. એના કારણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફના જે આઈસના મેલ્ટિંગનો ઇસ્યુ આવે છે, દરિયાની પાણીની સપાટી વધતી જાય છે, અને વાતાવરણની ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પણ અત્યારે આ પરિસ્થિતિમાં આપણે એવું ક્યારેય નથી વિચાર્યું કે જો છેલ્લા 20 વર્ષમાં ઉર્જાનું સંરક્ષણ આપણે ના કર્યું હોત તો શું પરિસ્થિતિ હોત. કુદરતે આપણને હમણાં રિસેન્ટલી સમજાવી દીધું છે કે ધારો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું મહત્વ. કોરોના કાળ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અતિશય ઝેરી છે. કાર્બન ડાયોક્સાઇડથી તમારા શરીરમાં જન્મે છે, અને તમારા શરીરમાં જન્મેલો કાર્બન ડાયોક્સાઇડ પણ 60 સેકન્ડ સુધી તમે એને રાખી નથી શકતા. એ પણ તમારે મોતનું કારણ બની શકે છે. તો આટલા ઝેરી વાયુનો જન્મ થવો અને લાંબો સમય રહેવો એ માનવજાત અને અન્ય પ્રાણી જગત માટે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે. એટલે તમારે એક વસ્તુ છે, ઉર્જાને વપરાશ તો વધતો જ રહેવાનો છે, એની સામે તમારે એવો બીજો સોર્સ શોધવાની જરૂર પડી દુનિયા આખીને, કે જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થાય. અને એમાં સૌથી આગળ આવે છે રિન્યુએબલ એનર્જી. જી, અને એ રિન્યુએબલ એનર્જીમાં આપણે ભારતમાં જોઈએ તો આપણે પાસે સોલર ઉર્જા અથવા તો વિન્ડ ઉર્જા, અને એના કારણે જે પાવર જનરેશન થવાનું જે ડે બાય ડે પ્રમાણ વધતું જઈ રહ્યું છે, એ આપણા માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જી, ઝાલા સાહેબ, આપણે જોઈએ કે જે રિન્યુએબલ એનર્જીની જે વાત કરી શાહ સાહેબે, તો રિન્યુએબલ એનર્જી અંતર્ગત કયા કયા ઓપ્શન્સ આપણી જોડે ઉપલબ્ધ છે, અને એની જે આપણે પદ્ધતિ હતી કે જેનાથી એનર્જીને આપણે ટ્રાન્સફોર્મ કરીને ઇલેક્ટ્રિસિટીની અંદર પરિવર્તિત કરી શકીએ, તો એમાં કયા કયા વિકલ્પ આપણી જોડે અવેલેબલ છે, અને એમાંથી કયા સારા ઓપ્શન્સ તરીકે આપણે કોનો ચયન કરવું જોઈએ? આજે જુઓ કે ટ્રેડિશનલ કે ઉર્જાગત છે, તો એની સામે આપણે રિન્યુએબલ એનર્જી માટેના ઘણા જ રસ્તો છે, જેમ કે સોલાર છે, ગ્રીન હાઇડ્રોજન છે, જે પાણીમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. પછી ટાઇડન એનર્જી જે હજી ઇન્ડિયામાં આવી નથી અથવા તો ઓછી છે, કે દરિયાના મોજાથી ઇલેક્ટ્રિસિટી આપણે બનાવીએ છીએ. એ ઉપરાંત વિન્ડ એનર્જી છે, બાયોમાસ એનર્જી છે, બાયોગેસ એનર્જી છે. આ બધી જ જે છે એ રિન્યુએબલ એનર્જી આપણે કહીએ છીએ.
પણ તમે જોશો કે રિન્યુએબલ એનર્જીની અંદર ઇન્ડિયામાં આખું ક્યારથી એક બહુ મોટું રિવોલ્યુશન આવ્યું. તો વર્ષ 2010ની અંદર જે વડાપ્રધાન મુખ્યમંત્રી તરીકે આપણે નરેન્દ્રભાઈ મોદી હતા અને એશિયાનો મોટો સોલાર પાર્ક જે ચારણકામાં બનાવ્યો હતો, ત્યારે ₹15.80 પર યુનિટ સોલારની વીજળી પરચેસ કરી હતી અને સરકાર છે એ ₹8 સેલ કરતી હતી. ત્યારે બધા એવું કહેતા હતા કે આ કેવડો મોટો ખરાબ ડિસિઝન છે કે વેચવાનું સસ્તામાં ને ખરીદવાનું વધારામાં. પણ આજે એ એવડું મોટું રિવોલ્યુશન આવ્યું કે સોલારની જે 1 યુનિટનો ભાવ ₹15.80 એટલે કે ₹16 હતો, એ આજે ₹2.5 અંદર પર યુનિટ પ્રાઇઝમાં આપણને વીજળી મળતી થઈ છે. તો રિન્યુએબલ એનર્જીના એટલા બધા રિસોર્સિસ છે, ખાસ કરીને રૂરલ એરિયાને આનો બહુ જ મોટો બેનિફિટ થયો છે. કેમ કે ખેડૂતો અને સોલાર પ્લાન્ટને શું બેનિફિટ થયો તો કે જ્યાં ખેડૂતોને 1 એકરની અંદર વર્ષે 5,000 કે 10,000 બી આવક નહોતી થતી, ત્યાં આજે સોલાર પ્લાન્ટ લાગ્યા છે. તો એના કારણે એ લેન્ડ છે એ લીઝ ઉપર ગઈ તો મહિને અને વર્ષે એટલે કે વર્ષે એને સારામાં સારી આવક આવતી થઈ. બીજું ઘરે ઘરે સોલાર લાગી ગયા છે. તો જે નાનો પરિવાર હતો, જે ઇલેક્ટ્રિસિટી એનું બહુ મોટું કન્ઝમ્પશન હતું, એની બચત થવા માંડી બિલની બાબતમાં અને મોટી એક સબસિડી આપવા માંડી. આ ઉપરાંત હવે ગવર્મેન્ટનો ટાર્ગેટ અને આખા ઇન્ડિયાનો એક એવો ટાર્ગેટ છે કે ગ્રુપ કેપ્ટિવ એટલે કે ઓપન એક્સેસ અમારી લેંગ્વેજમાં કહેવાય છે કે ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ્સ અને બિલ્ડિંગ્સ જે ઉર્જા વાપરે છે એ ઉર્જા બી તમે પોતે જ પ્રોડ્યુસ કરો, તમે પોતે જ એને જનરેટ કરી અને યુઝ કરો. તો આજે મોટી કંપની, માન લો કે કંપની અમદાવાદની અંદર છે પણ એની અમદાવાદની કંપની પાસે જગ્યા નથી, તો એ પોતે એના માટેની પાવર પ્લાન્ટ, વપરાતો પ્લાન્ટ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કરી શકે ગવર્મેન્ટના ડિસ્કોમના નિયમને આધારિત. તો રિન્યુએબલ એનર્જી આજે એક ઇકોનોમી મેન્ટેન કરવાનું મોટામાં મોટું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આજે કોઈ પણ કંપનીની પ્રોડક્ટ હોય તો એ કંપનીની પ્રોડક્ટ છે એ ઇલેક્ટ્રિસિટી ઉપર ડિપેન્ડ થઈ ગઈ છે. જો ઇલેક્ટ્રિસિટી બિલ વધારે આવે છે તો એની પ્રોડક્ટ વધારે જાય છે. થેન્ક યુ. ઘણી વખત એવું સાહેબ જોવા મળતું હોય કે જે આ રિન્યુએબલ એનર્જીમાંથી જે બનેલી પ્રોડક્ટ હોય ને તો એ કોસ્ટલી હોય. શું એવું ખરેખર હોય કે એ ફાયદાકારક નીવડતું હોય પાછળ જતાં? ના, તમારે રિન્યુએબલ એનર્જી વાપરવાથી કોઈ પ્રોડક્ટની કોસ્ટ વધતી નથી, ઉપરથી કોસ્ટ ઘટે છે. કઈ રીતે? તમને સામાન્ય રીતે જે ડિસ્કોમનો જે પાવર પડે છે એ તમને એની કમ્પેરમાં તમે અત્યારે જુઓ છો, એ તમને અત્યારે પોતે પોતાના માટે જો ઇન્ડસ્ટ્રીઝ માટે પોતાનો પાવર નાખ્યો હોય, પોતાના શેડમાં અથવા તો કેપ્ટિવ તરીકે તમે બીજી જગ્યાએ નાખ્યો હોય અથવા તો 2-4 કંપનીઓ પોતે ભેગા થઈને ગ્રુપ કેપ્ટિવ તરીકે વાપર્યો હોય, તો સોલરનો પાવર પ્લાન્ટનો જનરેશન કોસ્ટ ઘણી ઓછી છે. એટલે તમારો ઓવરઓલ પ્રોડક્ટની જો એક કોસ્ટ તરીકે ગણવામાં આવતો એમાં ઇલેક્ટ્રિસિટી એક મહત્ત્વનો ભાગ ભજવે છે. અને જ્યારે આ કોસ્ટ ઘટે છે તો ઇન્ડસ્ટ્રીઝની પોતાની આ કોસ્ટ ઘટે છે. એટલે ઉપરથી હું એમ કહીશ કે જે લોકો સોલર એનર્જી યુઝ કરીને પોતાની પ્રોડક્ટ બનાવે છે અને એની પ્રોડક્ટ કોસ્ટ ઘટે છે, તો એ બીજા જે લોકો એવું નથી કરતા એના માટે એ લોકો કોમ્પિટિશનમાં ટકવું એમને અઘરું પડે છે. એટલે સોલરની ઇલેક્ટ્રિસિટી કોસ્ટ, જનરેશન કોસ્ટ ઘણી ઓછી છે. સાહેબ, આપણે જોઈએ કે સરકાર દ્વારા જે પોલિસીઝ બનાવવામાં આવી છે એમાં પણ વિશેષ કરીને જે PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના એ ગુજરાતમાં કેટલી અસરકારક નીવડી છે? આપ જુઓ તો ગુજરાત ગવર્મેન્ટ હોય અને સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એટલે કે અમે એને એમિનારી કહીએ છીએ. એમિનારી એટલે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી મંત્રાલય. તો એમિનારી દ્વારા એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ સ્કીમો મૂકવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને રેસિડેન્શિયલ એટલે કે ઘર વપરાશ માટે PM સૂર્ય ઘર યોજના, મુફ્ત બિજલી ઘર યોજના કરી હતી, જેમાં એક્સ એમાઉન્ટ ઓફ કરોડ એટલે કરોડ્સ ઓફ હાઉસીસને આપણે સોલાર લગાવવાના હતા. એમાં ગુજરાત ગવર્મેન્ટ એટલે કે ગુજરાત રાજ્યનો નંબર 1 છે. ગુજરાત એટલે 40% ઘરો જે છે એ લાગી ગયા છે અને જે ઓવરઓલ એચિવમેન્ટ છે એ ગુજરાત છે. આ સિવાયની સોલાર માટેની ઘણી જ યોજનાઓ છે જે ખાસ કરીને ખેડૂતો માટે છે. આપણને ખાલી લોકોને PM સૂર્ય ઘર યોજના જ ખબર છે, પણ આ સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટે સોલાર માટે PM કુસુમ A એટલે કે ખેડૂતો, જે નાના ખેડૂતો છે, જે ખેડૂતોને વીજળી મળે છે એના માટે પોતે પાવર જનરેટ કરે ને પોતે જ સરકારને પાવર વેચે. PM કુસુમ B એટલે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી નથી શકી, જ્યાં પાવર પહોંચી નથી શક્યો અને ત્યાં પાણી પાય તો જ એની ખેડૂતની આવક વધે, એના માટેને PM કુસુમ B એટલે કે સોલાર પંપ આપવાનું સરકારે ચાલુ કરેલું છે. જ્યાં કોઈ દી પાવર એમને નહોતો જોયો ત્યાં બી એ સોલાર PM કુસુમ B ના લીધે. અને PM કુસુમ C આખા દેશની અંદર PM કુસુમ C લાગેલી છે, જેના અંતર્ગત FLS એટલે ફીડર લેવલ સોલરાઇઝેશન
એટલે કે જ્યાં ગામ છે, જ્યાં સબસ્ટેશન છે ગામડાની અંદર, જેને આપણે ગામડામાં સ્ટેશન કહીએ છીએ, એટલે પાવર હાઉસ કહીએ છીએ, એ પાવર હાઉસની બાજુમાં પ્લાન્ટ લગાડવાનો, એમાં જે વીજળી ઉત્પન્ન થાય એ ગવર્મેન્ટને વેચવાની. એટલે સરકારની, રાજ્ય સરકાર, કોઈ પણ રાજ્ય સરકાર હોય અને કેન્દ્ર સરકાર, એ બંને મળીને આ સ્કીમ ખૂબ જ સક્સેસ થઈ છે. એમાં ખાસ કરીને ગુજરાતનો દેશની અંદર નંબર 1 છે દરેક રિન્યુએબલ એનર્જી પોલિસીની અંદર. જી, આ બાબતમાં આપ શું કહેવા માંગશો? હું એક જ શબ્દમાં કહું ને કે જે લોકોના ઘરે PM સૂર્યઘર મુફ્ત વીજળી યોજના હેઠળ સોલર પ્લાન્ટ નાખી શકતા નથી ને, એ લોકોને અફસોસ થાય છે. એ કેમ નથી નાખી શકતા? કારણ કે તેમના ત્યાં મકાનની હાઇટ ઓછી હોય છે, અથવા તો બહુ મારી મકાનો હોય છે તો ધાબાની પૂરતા પ્રમાણમાં એટલી જગ્યા નથી હોતી કે જેઓ નાખી શકે. તો જે લોકો કન્ઝ્યુમર હતા એ લોકો કન્ઝ્યુમર હવે પ્રોઝ્યુમર બની ગયા છે. પોતે ઇલેક્ટ્રિસિટીનું વપરાશ જે કરતા હતા એ કન્ઝ્યુમર કહેવાય. હવે જે લોકો વપરાશ કરે છે એની સાથે સાથે પોતાના વાપરવા માટે જોઈતી જરૂરી વીજળી પોતે જાતે જ જનરેટ કરે છે, અને એક ફિલિંગ આવે છે કે હું ગ્રીન એનર્જી જનરેટ કરું છું, હું મારા માટેનું હું એક ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો છું. ફાઇનાન્શિયલી પણ મને બેનિફિટ થાય છે. લગભગ 1.5 વર્ષમાં, 2 વર્ષમાં તો વધુમાં વધુ તમે જે ખર્ચો કરીને જે તમારી સોલર સિસ્ટમ નખાયેલી છે આ સિસ્ટમમાં, કારણ કે એમાં સરકાર PM સૂર્યઘર યોજના હેઠળ સરકારશ્રી તરફથી ખૂબ જ સારામાં સારી સબસિડી મળી છે. 75,000 રૂપિયા સુધીની દરેક ઘર દીઠ તમને એક સબસિડી, અને એ પણ તમારા ખાતામાં ડાયરેક્ટ જમા થાય છે. એટલે અને એ પણ ખૂબ જ થોડા સમયમાં. એટલે તમે જ્યારે પણ આ સિસ્ટમ નખાવો છો ત્યારે તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ લગભગ કાં તો નહિવત થઈ જાય છે, કાં તો તમને એક ફિલિંગ એવું આવે છે કે હું મારા માટે પોતે પ્રોઝ્યુમર બની ગયો છું અને ગ્રીન એનર્જી વાપરતો થઈ ગયો છું. અને જે લોકો નથી નખાવી શકતા કોઈ પણ ટેકનિકલ કારણસર, એ લોકોને એક અફસોસ જેવું રહે છે. બિલકુલ ખરી વાત કહી આપે. દર્શકો, આપના મનમાં પણ આ વિષયને લઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ જિજ્ઞાસા હોય તો જે સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે 07926853814 અથવા 268 આ નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્ન પૂછી શકો છો. અમારી સાથે અત્યારે એક દર્શક મિત્ર જોડાય છે સાબરકાંઠાથી, ગિરીશભાઈ. જી ગિરીશભાઈ, આપનો સવાલ જણાવો. ગિરીશભાઈ, આપના સુધી અવાજ પહોંચતો હોય તો ટીવીનું વોલ્યુમ ડાઉન કરીને આપનો પ્રશ્ન જણાવો. હા સાહેબ, ડાઉન છે. જી, આપનો સવાલ જણાવો. હા સાહેબ ધીમો કરી દીધો અવાજ. સવાલ કહો. હવે સાહેબ પ્રશ્ન એવો છે, આપણા ઘર પર ઉપર ધાબા પર લગાવવું હોય આ સોલર, તો સરકારશ્રી કેટલી હેલ્પ કરે અને આપણે કેટલી હેલ્પ કરવી પડે? સરકારશ્રી જો ઘરે સોલાર, એટલે કે આપણે રૂરલ એરિયામાં લગાડવું હોય તો અત્યારે તો ઘણા એવી સ્કીમ છે કે જે ગામની અંદર બધા જ સોલાર લાગી જતા હોય તો ત્યાં સરકાર કદાચ 30% સુધી સરકાર ભોગવે છે. એના સિવાયના 78,000 રૂપિયા પર કિલોવોટ, અથવા તો તમે 3 કિલોવોટ સુધી લગાવો છો તો 78,000 રૂપિયા સબસિડી મળે છે. અને ગામડામાં જો આપણા નળિયાવાળા મકાન હોય તો 1 થી 2 કિલોવોટ સુધીના સોલાર લગાઈ જતા હોય છે, જેમાં અંદાજે તમારે ખાલી 25 કે 30,000 રૂપિયા સુધીની તમારે ખર્ચો થતો હોય છે, બાકી સબસિડીની અંદર તમારું લાગી જતું હોય છે. સાહેબ, આપણે જોઈએ ને કે જે રીતના એટલે આપણે એક તો સોલર એનર્જીનો ઉપયોગ વધારવો પડશે, એટ ધ સેમ ટાઈમ આપણી જ સાથે જે અવેલેબલ એનર્જી જે છે, ધારો કે ના વાપર્યું, કોઈકને થાય કે ભાઈ એનું બિલ તો મારે ભરવાનું છે, બરાબર, કોઈ એવું કહીને બચી શકે, પરંતુ એણે કેમ બચાવવી જોઈએ? તમારો શું મત છે આની અંદર? કે ચાહે વ્યવસાયિક ક્ષેત્ર હોય, એટલે વ્યાપારિક ક્ષેત્ર હોય, કે પછી આપણું ઘર હોય, ઉર્જાનું સંરક્ષણ આપણે કેમ કરવું જોઈએ? તમારો પ્રશ્ન ખૂબ જ સરસ છે. આ પ્રશ્નનો દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ અને પોતાની જાતને પૂછવો જોઈએ. આજે મારી ફાઇનાન્શિયલ પરિસ્થિતિ સારી છે, પણ જે હું ઇલેક્ટ્રિસિટીનું કોઈ પણ પ્રકારનું બિલ ભરી શકું છું, અને મારા ત્યાં ધારો કે AC લાગેલા હોય તો હું AC 24 કલાક ચલાવું, કામનું હોય, જરૂરી હોય કે ના હોય, કારણ કે હું ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છું અને એ ભરી શકવા માટે સક્ષમ છું. પણ તમે જે ઇલેક્ટ્રિસિટી વાપરો છો એ સમાજની અથવા તો દુનિયાની અથવા તો વાતાવરણમાંથી જે એની જે પોલ્યુશનને રિલેટેડ જે એની જે છે એની એ જરૂરિયાત, કે તમારે એના પર અંકુશ રાખવો જોઈએ, તમારે એને લિમિટમાં વાપરવી જોઈએ, તમારે એને જરૂરિયાત મુજબ જ વાપરવી જોઈએ. કારણ કે દરેક યુનિટ જનરેટ થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ જનરેટ કરે છે. હજુ આપણે એવી પરિસ્થિતિમાં નથી પહોંચ્યા
કે સંપૂર્ણ ઇલેક્ટ્રિસિટીનું જનરેશન રિન્યુએબલથી થાય છે. હજુ પણ આપણી જોડે 60થી 70% જનરેશન ટ્રેડિશનલ એટલે કોલસાથી અથવા તો બીજી રીતે પણ થાય છે, અને એના કોલસાથી જે મોટા ભાગનું થાય છે એ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. અને મેં જેમ કીધું એમ કાર્બન ડાયોક્સાઇડ એ અતિશય ઝેરી વાયુ અને વાતાવરણને પ્રદૂષિત કરીને ખૂબ જ એની આડઅસરો મૂકી જાય છે અને લાંબા સમય માટે મૂકી જાય છે. અત્યારે દુનિયાની સૌથી મોટી જવાબદારી એ છે કે આવતી પેઢી માટે તમારે એને તમે ગમે તેટલી પ્રોપર્ટી આપશો, ગમે તેટલું ફાઇનાન્શિયલી આપશો, જમીન આપશો, પણ જો તમે એને ચોખ્ખી હવા નહીં આપી શકો અને એ લોકો ખુલ્લામાં રમી નહીં શકે, એ લોકોએ માસ્ક પહેર્યા વગર બહાર નીકળી નહીં શકાય, જો એ પરિસ્થિતિનું નિર્માણ તમારે થતું અટકાવવું હોય તો દરેક નાગરિકે પોતાની એક ફરજ સમજીને પોતાના માટે, પોતાના પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે અને દુનિયા માટે પણ ઇલેક્ટ્રિસિટી અથવા તો વેહિકલનો અથવા તો કોઈ પણ હિસાબે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછામાં ઓછું થાય એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ જીવનશૈલી રાખવી જોઈએ. અને હું દરેકને આ તબક્કે એક વિનંતી પણ કરવા માગીશ કે દરેક વ્યક્તિએ આ તબક્કે પોઝિટિવ વિચારીને તમારે આગળ વધવું જોઈએ. બિલકુલ ખરી વાત કહી આપે શાહ સાહેબ. આપણે આ સોલર ઇન્ડસ્ટ્રીઝની અંદર જેમ અલગ અલગ નાની બાબતો આપણે એ તો જાણવાના છીએ કે એક વ્યક્તિગત જીવનની અંદર વ્યક્તિ કેવા પ્રકારના પ્રયોગો કરી શકે, પણ એની સાથે સાથે સોલર ઇન્ડસ્ટ્રીઝની અંદર બિઝનેસની કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ છે આ વિશે આપણે વાત કરીશું. અત્યારે સમય થયો છે એક બ્રેકનો, લઈશું એક નાનકડો વિરામ. એનો જવાબ વિરામ બાદ ફરી એકવાર જિંદગી કેફેમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે ઉર્જા સંરક્ષણ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, ધીરજભાઈ અમદાવાદથી. જી, આપનો સવાલ જણાવો. હા સર, અમદાવાદ ચાંખેડાથી બોલું છું. હવે અમે ફ્લેટમાં રહીએ છીએ સર, અને ફ્લેટમાં વચ્ચોવચ રહીએ છીએ, ત્રીજા માળે. હવે અમારે સૌર પેનલ નખાવવું હોય તો અમારા ફ્લેટમાં માટે કઈ વ્યવસ્થા કરી? યસ, લગાવી શકાય. ઘણી સોસાયટીવાળા અત્યારે ફ્લેટમાં લગાવે જ છે. એમાં એવું હોય છે કે દાખલા તરીકે ફ્લેટની અંદર રહેતા દરેક ફ્લોર ઉપર કેટલા લોકો રહે છે તો એક ફિક્સ કરવું પડે કે એક ઘર માટે 2 કિલોવોટ કે 3 કિલોવોટ લગાવી છે, અને ઉપરનું આખું ધાબુ બધાના સોલાર માટે લગાવી શકાય એવું ઉપયોગ કરી અને લગાવી શકાય. અમદાવાદની અંદર ઘણી જ સોસાયટીમાં આ લાગેલું છે પર્સનલ યુઝ માટે. ઘણા શહેરમાં બી લાગેલું છે. એટલે ઘણી વખત એવું થતું કે ફ્લેટ હોય તો એની જોડે પોતાનું પર્સનલ ધાબુ ના હોય, પર્સનલ ધાબુ ન હોય, ઉપરનું ધાબુ વાપરવું પડે. એના માટે એક કરાર કરવાનો હોય છે કે જે ધાબાની વહેંચણીનો કરાર કહે છે. એ ધાબાના વહેંચણીના કરારમાં દરેક ફ્લેટ ધારકોએ એક સંમતિ આપવામાં આવે છે કે આ અમે સર્વસંમતિથી એને સોલર સિસ્ટમ નાખવા માટે જે લોકોને નાખવી હોય એ લોકોને નાખવા માટે એક પરમિશન આપે છે, અને સોસાયટીના ચેરમેન સેક્રેટરી તરફથી પણ નો ડ્યુ સર્ટિફિકેટ આપવાનું હોય છે. જી, આપણે ઝાલા સાહેબ જોઈએ કે જે રીતના એક વ્યક્તિગત તરીકે તો આપણે આપણા ઘરની અંદર એ સોલર વાપરવી જોઈએ, પરંતુ એક બિઝનેસના વ્યવસાયના દ્રષ્ટિકોણથી પણ જ્યારે આપણે સોલર ઇન્ડસ્ટ્રીઝ જે રીતના ડેવલપ થઈ રહી છે એ રીતના આપને શું લાગે છે કે જે નવા યુવાનો છે, સ્ટાર્ટઅપ્સને લઈને છે કે પછી આખા સેગમેન્ટની અંદર બિઝનેસને લઈને કેટલી ઓપોર્ચ્યુનિટી આપ જુઓ છો? ઇલેક્ટ્રિસિટી એટલે કે ઉર્જા એ જીવનનો એક ઓક્સિજન જેવો ભાગ બની ગયો છે. કદાચ ઓક્સિજન એકવાર ના હોય તો મળી જાય છે, પણ લાઇટ ના હોય તો આપણું કંઈ કામ ન થતું અને આપણે ત્યાં અટકી જઈએ છીએ. એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં ઇલેક્ટ્રિસિટી બહુ જ વપરાય છે. ઘરની જે ઇલેક્ટ્રિસિટી વપરાય છે એના કરતાં ઔદ્યોગિક સેક્ટરમાં કે કોમર્શિયલ સેક્ટરની અંદર બહુ જ વધારે પડતી એનર્જી વપરાતી હોય છે. તો એનર્જી ટ્રેડિંગ, એનર્જી જનરેશન, એનર્જી ટ્રાન્સમિશન, એનર્જી ડિસ્ટ્રીબ્યુશન, એનર્જી ડિઝાઇન અને એનર્જી ટ્રેડિંગ, આજે જેમ આઈપીઓનું એક્સચેન્જ છે એમ એનર્જી એક્સચેન્જ બી છે કે તમે એનર્જી નથી પ્લાન્ટ તો બી છતાં તમે એને એક્સચેન્જ કરી શકો. તો ઉર્જા ક્ષેત્રે કામ કરવાના ઘણા જ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી છે, ખાસ કરીને યુથ માટે. આજે તમે જુઓ કે પીએમ સૂર્ય મુફ્ત યોજનાની અંદર અમદાવાદની અંદર કદાચ 5,000થી વધારે યુવાનો માત્ર 2.5 લાખ રૂપિયા ભરી અને સરકાર સાથે જે પોર્ટલ છે એ પોર્ટલમાં સાથે જોડાઈને 2.5 લાખ રૂપિયાના રોકાણ સાથે સોલારનો બિઝનેસ કરે છે. અને ઘણા જ એવા યુથ છે જેને નાના એવા 5 લાખ કે 10 લાખથી બિઝનેસ સ્ટાર્ટ કરી અને આજે એને 50 કરોડે પહોંચાડેલા છે. આ હું એસએમઈની વાત કરું છું. એવી જ રીતે સોલારની અંદર એક એવો બિઝનેસ છે કે જે બધા જ સેગમેન્ટની અંદર થાય છે.
માન લો કે સિટીની અંદર સોલાર કરવું છે તો તમે એન્જિનિયર છો, તમે સિવિલ એન્જિનિયર છો, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વગર તમે પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઈડ કરી શકો, કોઈને કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરી શકો છો. તમે મેન્યુફેક્ચરર છો તો મેન્યુફેક્ચરની અંદર તમે ઘણા જ આપી શકો છો. હવે ઇલેક્ટ્રિસિટી સેલિંગ સુધીનો બિઝનેસ સોલાર માટે આવી ગયો છે કે તમે કંપનીની અંદર તમારી પાસે પૈસા નથી તો કોઈ થર્ડ પાર્ટી આવી અને તમારી કંપની માટે સોલાર લગાડી દેશે તો તમે જે 8 રૂપિયા પર યુનિટના ભાવે વીજળી લો છો એ તમે માત્ર 4 રૂપિયામાં વીજળી લેશો. તો સોલારની અંદર બિઝનેસની અંદર બહુ જ નાના રોકાણ સાથે બહુ મોટો બિઝનેસ કરી શકાય એ ઓપોર્ચ્યુનિટી બી છે. બહુ જ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી મોટો બિઝનેસ કરી શકાય એવી ઓપોર્ચ્યુનિટી છે. તો આ સેન્ચ્યુરીનું એમ કહી શકાય કે આ સદીનો મોટામાં મોટી એન્ટ્રી કરવી હોય તો રિન્યુએબલ એનર્જી સેક્ટર છે. જી, જેમ આપણે વાત કરી કે ભાઈ આ વખતે જો એન્ટ્રી કરવી હોય તો બિઝનેસના પર્સપેક્ટિવથી પણ સોલર ઇન્ડસ્ટ્રીઝની અંદર કરી શકાય, પરંતુ જ્યારે વ્યક્તિગત રૂપમાં વાત કરવામાં આવે એના બચાવ માટે તો કોઈ એક મહિલાની ભૂમિકા વિશેષ કરીને જે ઘરે વિશેષ કરીને એનો સમય વધુ ફાળવવામાં આવતો હોય તો એક મહિલા તરીકે ઘરે કેવા પ્રકારના કામ કરવામાં આવે કે જેથી એનર્જીની અંદર બચાવ થઈ શકે? ખૂબ જ સુંદર પ્રશ્ન છે, કારણ કે આ પ્રશ્ન છે ને દરેકને લાગુ પડે છે. અને જે તમે મહિલાને લગતો પ્રશ્ન પૂછ્યો છે તો હું ઘરગથ્થુ વાતનું ઉદાહરણ આપીને કહીશ. સામાન્ય રીતે આપણે એક ફ્લેટની વાત કરીએ કે જે ફ્લેટ 5 માળનો, 6 માળનો કે 7 માળનો છે. એ ફ્લેટમાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે. દરેક ફેમિલીને પાણીની જરૂરિયાત હોય છે અને એ પાણી એને એ ફ્લેટના ઓવરહેડ સિસ્ટમમાં એટલે ઉપર ટાંકીને એમાંથી આવતો હોય છે. હવે એ ફ્લેટમાં પાણી ટાંકીમાં ક્યાંથી ચડે છે? નીચે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાંથી, અંડરગ્રાઉન્ડ ટેન્કમાંથી, અને એના માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. એ ઇલેક્ટ્રિસિટીની પમ્પિંગ સિસ્ટમથી ઓવરહેડ ટેન્કમાં જાય છે અને એ નીચે આવે છે. હવે ધારો કે એ પાણીનો વ્યય કરો તો એ વ્યય કરીને ફરી પાછું ગટરમાં જવાનું છે. હવે એ પાણીની અંદર ઇલેક્ટ્રિસિટી એનર્જીનું કન્ઝપ્શન ઓલરેડી થયેલું છે, એને લિફ્ટ કરીને ઉપર મોકલેલી છે અને પછી એ પાછું નીચે આવે છે. તો પાણીનો ખોટો વ્યય તમે સવારે બ્રશ કરવાથી માંડીને, કપડાં ધોવાથી માંડીને, તમારા દિનચર્યા દરમિયાન જો પાણીનો દરેક ફેમિલી દિવસ દરમિયાન 2 ડોલ 3 ડોલ જેટલો પણ બચત કરે અને સોસાયટીનું ઇલેક્ટ્રિસિટીનું બિલ તો ઓછું થશે જ. એના કારણે સોસાયટીના મેમ્બરને તો ફાઇનાન્શિયલ તો ફાયદો થવાનો જ છે, પણ જે સમાજને અને વાતાવરણને અને એ જે ફાયદો છે જે આપણે જોઈ શકતા નથી એ એક સાયલન્ટ ફાયદો ખૂબ જ ઉપયોગી થશે છે. કારણ કે આનું ક્વોન્ટમ બહુ છે. દરેક ફેમિલી આ રીતે બચત કરે, દરેક જણ આ રીતે બચત કરે તો એ થઈ શકે છે. બીજું, ટેકનોલોજીનો ઉપયોગ. ધારો કે તમારે ત્યાં સોસાયટીમાં હવે નવી સ્કીમો બને છે, 30 માળ 40 માળ, તો આ બધામાં 3 લિફ્ટ હોય, 4 લિફ્ટ હોય, 5 લિફ્ટ હોય. કોઈને પણ લિફ્ટનો ઉપયોગ કરવો હોય તો એ 4 લિફ્ટ હોય તો 4 લિફ્ટના બટન દબાઈ દે છે. પણ AI ડ્રીવન સિસ્ટમ એવી હોવી જોઈએ કે 4માંથી કોઈ એક જ લિફ્ટ આવે, 4નું ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન ના થવું જોઈએ. એટલે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આપણે બચાવી શકીએ છીએ. બીજું, એનર્જી સંરક્ષણમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે આપણી પાવર જે કન્ઝપ્શન સિસ્ટમ છે એ કન્ઝપ્શન સિસ્ટમની એફિશિયન્સી વધારવાની, સેમ આઉટપુટ લાવવા માટે ઇનપુટ વધારવાની જરૂરિયાત છે. જો એના તરફ લોકો તરફથી ધ્યાન દેવામાં આવે તો દેર વિલ બી જે આપણા ટાર્ગેટ મોદી સાહેબે જે દુનિયાને આપેલા છે એમાં મને વિશ્વાસ છે કે ભારત એ ટાર્ગેટ 100% એચીવ કરી લેશે. બિલકુલ. શાહ સાહેબ આપનો, ઝાલા સાહેબ આપનો ખૂબ આભાર. આપે ખૂબ વિસ્તૃત છણાવટપૂર્વક આખી ઉર્જાના સંરક્ષણ વિશેની આપે જે ચર્ચા કરી છે એ બદલ આપનો ખૂબ આભાર. તો દર્શકો, ઉર્જા સંરક્ષણ એ આપણા સૌના ભવિષ્યની ચાવી છે. એટલે તમે જેટલું લેટ કરશો ને એટલું નુકસાન આપણને જ જવાનું છે. તો આજે જ એને અપનાવીએ અને અમને આશા છે કે આ કાર્યક્રમ આપને ગમ્યો હશે. કેવો લાગ્યો એ યુટ્યુબ ઉપર અમને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આપના પ્રતિભાવો પણ અમારા સુધી પહોંચાડતા રહેજો. ફરીથી આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીશું. રજા આપશો. નમસ્કાર.